નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના એમસીક્યુના એક નવા લેક્ચરમાં. જે મિત્રો નવા હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, વધારે એમસીક્યુના વિડીયોઝ તમને મળતા રહે. ડ્યુરિંગ ટેબ્લેટ કમ્પ્રેશન વિચ ફિનોમિનન ઓકર્સ ઇમિડિયેટલી આફ્ટર પાર્ટિકલ રીએરેન્જમેન્ટ. બરાબર, કમ્પ્રેશન દરમિયાન પાર્ટિકલ રીએરેન્જમેન્ટ થાય કમ્પ્રેશન ફોર્સના લીધે. તો પાર્ટિકલ રીએરેન્જમેન્ટ પછી કઈ પ્રોસેસ જોવા મળે છે? બરાબર, કઈ ઘટના બને છે? ફ્રેગમેન્ટેશન એન્ડ ડિફોર્મેશન ઓફ પાર્ટિકલ્સ. બરાબર, આન્સર એ જવાબ આવશે. આફ્ટર પાર્ટિકલ્સ રીઅરેન્જ ટુ રિડ્યુસ વોઇડ સ્પેસ. પાર્ટિકલ નું રીઅરેન્જમેન્ટ થાય, બરાબર, ખાલી જગ્યાઓને ભરવા માટે. કમ્પ્રેશનના કારણે પાર્ટિકલની વ્યવસ્થા છે એ બદલાય, બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, અમુક તૂટી જાય, એના કારણે વોઇડ સ્પેસ નું ફિલિંગ થાય પાર્ટિકલ્સ દ્વારા. બરાબર, દે અંડરગો ફ્રેગમેન્ટેશન. બરાબર, જે બ્રિટલ મટીરિયલ હોય, તૂટી જાય એવું, એનું ફ્રેગમેન્ટેશન થાય. અને જે ડક્ટાઇલ મટીરિયલ હોય, તૂટે નહીં એવા, બરાબર, તો એમાં પ્લાસ્ટિક ઓર ઇલાસ્ટિક ડિફોર્મેશન થાય. બરાબર, વિચ પ્રમોટ્સ બોન્ડિંગ. એના કારણે બોન્ડિંગ થાય છે. બરાબર, તો ફ્રેગમેન્ટેશન શેમાં થાય? બ્રિટલ મટીરિયલમાં. અને ડિફોર્મેશન એટલે કે પ્લાસ્ટિક ડિફોર્મેશન, ઇલાસ્ટિક ડિફોર્મેશન એ શેમાં થશે? ડક્ટાઇલ મટીરિયલમાં થશે. બરાબર, તો આ વાત થઈ કે ભાઈ કમ્પ્રેશન ફોર્સ લાગે એ પછી પાર્ટિકલ રીઅરેન્જમેન્ટ પછી તરત બે પ્રોસેસ થઈ શકે, ફ્રેગમેન્ટેશન થઈ શકે અથવા ઇલાસ્ટિક ઓર પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ શકે. વિચ મિકેનિઝમ કન્ટ્રીબ્યુટ્સ મોસ્ટ ટુ પરમેનન્ટ બોન્ડ ફોર્મેશન ઇન ડક્ટાઇલ મટીરિયલ્સ ડ્યુરિંગ કમ્પ્રેશન. બરાબર, જે સખત મટીરિયલ હોય છે એનું કમ્પ્રેશન થાય ત્યારે પરમેનન્ટ બોન્ડ ફોર્મેશન કઈ મિકેનિઝમ દ્વારા બને? તો પ્લાસ્ટિક ડિફોર્મેશન. જો પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે એવું કે જેમાં પરમેનન્ટ એકવાર એનો શેપ નક્કી થઈ ગયો ડિફોર્મેશન થી, પછી તમે ફોર્સ એપ્લાય કરેલો છે એને હટાવી લો તો પણ એ એવો ને એવો શેપ રહે, એના મૂળ સ્વરૂપમાં ન આવે, એને કહેવાય પ્લાસ્ટિક ડિફોર્મેશન. અને જો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તો એને કહેવાય ઇલાસ્ટિક ડિફોર્મેશન. ડક્ટાઇલ એટલે કે સખત મટીરિયલ છે, ડિફોર્મ પ્લાસ્ટિકલી. બરાબર, ડિફોર્મેશન કઈ રીતે થાય? પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય. ઇન્ક્રીઝિંગ કોન્ટેક એરિયા એટલે કોન્ટેક એરિયા વધે, એનું પોતાનું મૂળ સ્વરૂપ શેપ બદલે. એન્ડ ફોર્મિંગ સ્ટ્રોંગ ઇન્ટરપાર્ટિક્યુલેટ બોન્ડ્સ. બરાબર, પાર્ટિકલ્સ ની વચ્ચેના બોન્ડ્સ છે એ સ્ટ્રોંગ બને. બ્રિટલ મટીરિયલ મેઇનલી કોન્સોલિડેટ ડ્યુરિંગ કમ્પ્રેશન. તો બ્રિટલ મટીરિયલમાં શું થશે? ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન એટલે કે પાર્ટિકલ્સ નું તૂટી જવું. ફ્રેક્ચર ઇન્ટુ સ્મોલર ફ્રેગમેન્ટ્સ ક્રિએટિંગ ફ્રેશ સરફેસીસ. નવી સરફેસ બને ને, કારણ કે એકમાંથી બે થયા, બે માંથી ચાર થયા, તૂટી ગયા એટલે નવી સરફેસ બને બોન્ડિંગ માટેની. બરાબર છે. વિચ ફોર્સ મેઇનલી ડિટરમાઇન્સ ટેબ્લેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ટેબ્લેટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કોણ નક્કી કરે? કમ્પ્રેશન ફોર્સ. બરાબર, એનાથી મિકેનિકલ સ્ટ્રેન્થ એને મળે. બરાબર, એક્સટેન્ટ ઓફ પાર્ટિકલ બોન્ડિંગ કોણ નક્કી કરે? કમ્પ્રેશન ફોર્સ. કે કેવું કે કઈ લેવલનું પાર્ટિકલ બોન્ડિંગ છે. બરાબર, અને એના ઉપરથી ટેબ્લેટ સ્ટ્રેન્થ નક્કી થાય. The die cavity primarily determines the tablets. Die cavity છે એ શું નક્કી કરશે? ટેબ્લેટની ડાયામીટર. બરાબર, ટેબ્લેટ ડાયામીટર is fixed by the internal diameter of the die. બરાબર, ટેબ્લેટ કેટલી પહોળી થશે એ ડાઈ કેવિટી ની પહોળાઈ ઉપર આધાર રાખે. બરાબર, વિચ પંચ કંટ્રોલ્સ ધ ડાઈ ફિલિંગ ડ્યુરિંગ કમ્પ્રેશન. ડાઈ કેટલી ભરાશે એનું કંટ્રોલ કોણ કરે કમ્પ્રેશન દરમિયાન? તો લોઅર પંચ. બરાબર, તો લોઅર પંચ પોઝિશન ડિટરમાઇન્સ ધ ડાઈ વોલ્યુમ. કેટલું વોલ્યુમમાં ભરાશે? ધેરફોર ટેબ્લેટ વેઇટ. એટલે ટેબ્લેટ વેઇટ પણ નક્કી થાય ને, કારણ કે જેટલું વોલ્યુમ ભરાય એટલી ટેબ્લેટ હળવી ભારે એ પ્રમાણે થાય. બરાબર, તો લોઅર પંચ છે એ ટેબ્લેટ નું વેઇટ નક્કી કરે અને ડાઈ નું વોલ્યુમ પણ એ જ નક્કી કરશે. કમ્પ્રેશન રોલર્સ એક્ટ ડાયરેક્ટલી ઓન વિચ પાર્ટ ઓફ ધ પંચ. બરાબર, કમ્પ્રેશન રોલર જે છે એ કઈ જગ્યાએ કામ કરે? પંચના કયા પાર્ટમાં? તો હેડ ફ્લેટ એનો રિપ્લાય. વિચ મશીન કમ્પોનન્ટ પ્રિવેન્ટ્સ રોટેશન ઓફ એન્ગ્રેવ્ડ પંચીસ. બરાબર, કે જે પંચ છે જેની અંદર પંચની અંદર તમે GUJ PCM 500 P500 એવું લખેલું છે. બરાબર, એને એન્ગ્રેવ્ડ પંચીસ કહેવાય. બરાબર, હવે એનું રોટેશન અટકાવવું હોય તો કયા કમ્પોનન્ટ નો ઉપયોગ થાય? તો કી એન્ડ કી વે. ધ કી વે કીપ્સ એન્ગ્રેવ્ડ પંચીસ કરેક્ટલી અલાઇન. બરાબર, રોટેશન એનું અટકાવી દે એટલે આડી અવળી જગ્યાએ એન્ગ્રેવ્ડ પંચ પડે નહીં અથવા ડબલ વાર પડે નહીં. બરાબર, તો ડબલ પ્રિન્ટિંગ પણ ન થાય, સ્ટીકિંગ પીકિંગ થવાની શક્યતા પણ ઓછી રહેશે. તો કી એન્ડ કી વે યાદ રાખજો, એ
પંચીસ નું રોટેશન અટકાવે છે. તો પ્રિન્સિપલ ફંક્શન ઓફ પ્રી કમ્પ્રેશન તમે શું કામ કરો? કાલે આપણે ભણી ગયા હતા કે રિમૂવ એન્ટ્રેપ એર, ગ્રેન્યુલ્સ ની અંદર ભરાઈ ગયેલી, બરાબર, ફસાઈ ગયેલી, એન્ટ્રેપ થઈ ગયેલી હવાને બહાર કાઢવા માટે. તો એ હવાને તમે શું કામ બહાર કાઢશો? કેપિંગ અને લેમિનેશન જેવી ટેબ્લેટ ડિફેક્ટથી બચવા માટે. વિચ સ્ટેજ ઇમિડિયેટલી ફોલોઝ મેક્સિમમ કમ્પ્રેશન, બરાબર. મેક્સિમમ કમ્પ્રેશન પછી શું થાય? ડીકમ્પ્રેશન થાય. તમે એકવાર ફોર્સ લગાડી દીધો પછી એની ઇલાસ્ટિક રિકવરી થશે, બરાબર. આફ્ટર મેક્સિમમ પ્રેશર ડીકમ્પ્રેશન બિગિન્સ એન્ડ ઇલાસ્ટિક રિકવરી અકર્સ, બરાબર. ઇલાસ્ટિક રિકવરી થાય અને ડીકમ્પ્રેશન થાય. જો વધારે પડતી ઇલાસ્ટિક રિકવરી હોય, બરાબર, તો શું થશે? કેપિંગ થશે, બરાબર. એક્સપાન્શન આફ્ટર કમ્પ્રેશન, એટલે કે મટીરિયલ ઉપર કમ્પ્રેશન ફોર્સ તમે લગાડ્યો, બરાબર, 25 થી, અને પછી એ 25 નો ફોર્સ હટે ત્યારે શું થાય? તો ઇલાસ્ટિક રિકવરીના કારણે એ મટીરિયલ પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવે, તો ટેબ્લેટનો ક્રાઉન છે એ રિમૂવ થઈ જાય એવું બને, તો એ ડિફેક્ટને આપણે શું કહેશું? કેપિંગ કહેશું. ડ્વેલ ટાઈમ ઇઝ બેસ્ટ ડિફાઇન્ડ એઝ, ડ્વેલ ટાઈમની ડેફિનેશન શું કહેશું? ધ ટાઈમ ડ્યુરિંગ વિચ મેક્સિમમ કમ્પ્રેશન ફોર્સ એક્ટ ઓન ધ ટેબ્લેટ, જે સમય માટે મહત્તમ કમ્પ્રેશન ફોર્સ લાગતો હોય ટેબ્લેટ ઉપર એને ડ્વેલ ટાઈમ કહેવાય. તો ડ્વેલ ટાઈમ શું નક્કી કરશે? ટેબ્લેટની સ્ટ્રેન્થ નક્કી કરે, બરાબર. કારણ કે વધુ સમય માટે કમ્પ્રેશન ફોર્સ રહે, ડ્વેલ ટાઈમ વધારે હોય તો શું થશે? તમારે ટેબ્લેટ મજબૂત બનશે. ડ્વેલ ટાઈમ ડિક્રીઝિસ, ક્યારે ડિક્રીઝ થાય? જ્યારે ટરેટની સ્પીડ ઇન્ક્રીઝ થાય. ટરેટ જે તમારું ફરતું હોય, જેની અંદર ડાઈ કેવિટી બધી સેટ થયેલી હોય, બરાબર, તો એ ડાઈસ બધી સેટ થયેલી હોય, એ ટરેટ વધારે ઝડપથી વરસે તો તમારો કમ્પ્રેશન ફોર્સ એકની એક ટેબ્લેટ ઉપર નહીં રહે, ફટાફટ 25 ઊંચા નીચા થતા હશે, બરાબર. તમે રોટરી ટેબ્લેટ પ્રેસ જોયું હોય તો તમને આઈડિયા આવી જાય, બરાબર. એટલે ડ્વેલ ટાઈમ ઘટે જો ટરેટની સ્પીડ વધે તો, એટલે ઓપ્શન એ જવાબ આવશે, બરાબર. જો હાયર ટરેટ સ્પીડ શોર્ટન્સ ધ ડ્યુરેશન ઓફ કમ્પ્રેશન, જેટલી તમારી ટરેટની સ્પીડ વધારે એટલો સમયગાળો ઓછો કમ્પ્રેશનનો. વિચ પંચ ટૂલિંગ ઇઝ મોસ્ટ કોમનલી યુઝ ફોર સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ ટેબ્લેટ, સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ ટેબ્લેટ માટે ટૂલ્સનો કયો સેટ વપરાશે? તો યુરોપિયન બી ટૂલિંગ, યાદ રાખજો, ઓપ્શન એ જવાબ આવશે, યુરોપિયન બી ટૂલિંગ. EU એટલે યુરોપિયન બી ટૂલિંગ. બી ટૂલિંગ ઇઝ વાઇડલી યુઝ બીકોઝ ઇટ સ્યુટ મોસ્ટ ટેબ્લેટ સાઇઝ, બરાબર. બહુ વપરાય છે યુરોપિયન બી ટૂલિંગ. શું કામ? કારણ કે મોટા ભાગની ટેબ્લેટ સાઇઝને સૂટ થઈ જાય છે. કમ્પેર્ડ વિથ ડી ટૂલિંગ, બી ટૂલિંગ જનરલી હેઝ, બરાબર. ડી ટૂલિંગ સાથે કમ્પેર કરો બી ટૂલિંગ ને, તો શું જોવા મળે છે? બી ટૂલિંગ નો સ્મોલર પંચ બેરલ ડાયામીટર, બરાબર. તો બી ટૂલિંગ ઇઝ ડિઝાઇન ફોર મીડિયમ સાઇઝ ટેબ્લેટ, કારણ કે એનો પંચ બેરલ ડાયામીટર છે એ સ્મોલ છે, એટલે મીડિયમ સાઇઝ ટેબ્લેટ બનાવશે કોણ? બી ટૂલિંગ. જ્યારે ડી ટૂલિંગ છે એનો ડાયામીટર વધારે છે, બરાબર. કારણ કે અહીંયા આપણે કમ્પેર કર્યું ડી ને બી ને ડી સાથે, તો ડી કરતા બી નો સ્મોલર હતો ડાયામીટર, તો મીડિયમ સાઇઝ ટેબ્લેટ બનતી. જ્યારે ડી છે, બરાબર, તો એ લાર્જ માટે, બરાબર. તમે D4 દાદા યાદ રાખી શકો, દાદા એટલે લાર્જર ટેબ્લેટ, બરાબર. અને B4 બચ્ચું યાદ રાખી શકો, બી ટૂલિંગ છે એ મીડિયમ સાઇઝ ના બચ્ચાની ટેબ્લેટ બનાવે છે, બરાબર. આ યાદ રાખવા માટે છે. જસ્ટ પંચ ટીપ જીઓમેટ્રી પ્રાઇમરીલી ઇફેક્ટ, પંચ ટીપની જે ભૂમિતિ છે, જીઓમેટ્રી છે, બરાબર, એ શેને અસર કરે છે? તો ઓપ્શન નંબર એ છે ટેબ્લેટ શેપ, બરાબર. જેવી તમારી પંચની ટીપ હશે એ પ્રમાણે ટેબ્લેટ શેપ બનશે, બરોબર છે. The punch tip determines the tablet surface profile, બરાબર. ટેબ્લેટની સરફેસ. ડીપ કન્કેવ પંચીસ, તો ડીપ કન્કેવ પંચીસ ના કારણે શું થઈ શકે? કેપિંગ થઈ શકે, બરાબર. ટેબ્લેટ ડિફેક્ટમાં કેપિંગ થઈ શકે. ડીપ કન્કેવિટી ઇન્ક્રીઝિસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ડ્યુરિંગ કમ્પ્રેશન, બરાબર. તો વધારે પડતો સ્ટ્રેસ આપી દે છે ટેબ્લેટ ઉપર, બરાબર. ડીપ કન્કેવિટી એટલે શું થાય? કે તમારું કેપિંગ થવાની શક્યતા રહે. પંચ એન્ગ્રેવિંગ શુડ પ્રિફરેબલી હેવ, બરાબર. પંચમાં તમે જ્યારે આ પંચ છે તમારો, તો એસ બનાવ્યો, જી બનાવ્યો, આવું તમારે ટેબ્લેટ ઉપર બનાવવું હોય તો તમે કેવું ધ્યાન રાખશો? બી રાઉન્ડેડ એજીસ, બરાબર. કે ભાઈ તમારા
અક્ષરો એન્ગ્રેવિંગ છે એના ખૂણા બધા રાઉન્ડેડ હોવા જોઈએ, બરાબર. રાઉન્ડેડ એન્ગ્રેવિંગ શું કરે? મિનિમાઇઝ સ્ટીકિંગ અને પીકિંગ અટકાવે, બરાબર. મિત્રો 10 મિનિટમાં આપણે 18 MCQ સોલ્વ કરી નાખ્યા છે, બરાબર. એટલે સારી રીતે આપણે સારી ઝડપે જઈ રહ્યા છીએ, તમે યાદ રાખતા રહેજો. એક્સેસિવલી ડીપ એન્ગ્રેવિંગ મેઇનલી ઇન્ક્રીઝિસ ધ રિસ્ક ઓફ, બરાબર. બહુ જ ઊંડા ઊંડા અક્ષરો તમે છાપ્યા હશે પંચ ઉપર તો શું થશે? સ્ટીકિંગ એન્ડ પીકિંગ, બરાબર. પાવડર adheres more readily to deep engraved areas, જે ઊંડા મઢેલા અક્ષરો છે જે એન્ગ્રેવ કરેલા, બરાબર, ઊંડા ઊંડા અક્ષરો છે તો તમારો પાવડર વધારે ત્યાં અંદરની સાઈડ ચોટી જશે અને ટેબ્લેટમાં વેઇટ વેરિએશન પણ આવશે અને સ્ટીકિંગ અને પીકિંગ થશે. ટેબ્લેટ વેઇટ ઇઝ મેઇનલી કંટ્રોલ્ડ બાય ડાય ફિલ ડેપ્થ, બરાબર. જેટલી તમારી ડાયની ઊંડાઈ એટલો તમારો ટેબ્લેટનો વજન વધારે, બરાબર. ફિલ ડેપ્થ determines the amount of granules entering the die, બરાબર. ઊંડાઈ છે એ તમારા મટીરિયલને કંટ્રોલ કરે છે, કેટલું મટીરિયલ અંદર જવા દેવું. ટેબ્લેટ થિકનેસ ઇઝ પ્રાઇમરીલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય, બરાબર. ટેબ્લેટની થિકનેસ એના પર આધાર રાખે, આપણે પહેલા ભણી ગયા હતા શોર્ટ નોટ્સમાં, કમ્પ્રેશન ફોર્સ એન્ડ ફિલ ડેપ્થ, બરાબર. તમારી ટેબ્લેટ કેટલી થિક બનશે એ તમારી ફિલિંગ ડેપ્થ ડાયની અને કમ્પ્રેશન ફોર્સ પંચ દ્વારા જે આપવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. વિચ કમ્પોનન્ટ ઇજેક્ટ ધ ફિનિશ ટેબ્લેટ, બની ગયેલી ફિનિશ ટેબ્લેટ ને કોણ બહાર કાઢશે? લોઅર પંચ, ઇજેક્શન, બરાબર. ધ લોઅર પંચ રાઇઝિસ ટુ પુશ ધ ટેબ્લેટ અબોવ ધ ડાય ટેબલ, બરાબર. ઉપરની તરફ આવે લોઅર પંચ એટલે બની ગયેલી ટેબ્લેટ ને બહાર ટેબલ ઉપર આપી દેશે, ડાય ટેબલ ઉપર. મલ્ટી ટીપ પંચીસ આર મેઇનલી ઇન્ટેન્ડેડ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન કેપેસિટી, એક થી વધારે અથવા બે થી વધારે ટીપ્સ વાળા પંચીસ શું કામ બનાવ્યા? ફટાફટ પ્રોડક્શન કરવા માટે, બરાબર. મલ્ટિપલ ટેબ્લેટ્સ આર કમ્પ્રેસ્ડ સાયમલ્ટેનિયસલી, એક પંચ ફ્રી થાય ત્યાં બીજો પડી જાય, બીજી ડાયક્યુટિવ ત્રીજો પડી જાય, બરાબર. એ રીતે મલ્ટિપલ પંચીસ. વિચ પંચ સરફેસ ડાયરેક્ટલી કોન્ટેક્ટ ધ પાવડર, બરાબર. તો ઓપ્શન સી ટીપ ફેસ એનો જવાબ આવશે. ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં કોણ આવે? ટીપનો ફેસ. ધ પંચ ટીપ ફેસ કમ્પ્રેસિસ ધ પાવડર ઇનસાઇડ ધ ડાય. તો ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં કોણ આવે? અગત્યનો પ્રશ્ન યાદ રાખજો, ટીપ ફેસ એનો જવાબ આવશે. કમ્પ્રેશન ફોર્સ ઇઝ ટ્રાન્સમિટેડ ફ્રોમ ધ રોલર ટુ ધ પાવડર થ્રુ, બરાબર. હવે કમ્પ્રેશન ફોર્સ રોલર માંથી પાવડર તરફ જાય, બરાબર. તો ત્યારે કયા રૂટ થી ચાલશે? પંચ હેડ પર આવશે ફોર્સ, પછી પંચ ટીપ ઉપર આવશે અને પંચ ટીપ છે એ પાવડર ને કમ્પ્રેસ કરશે. ધ ફોર્સ ટ્રાવેલ્સ મિકેનિકલી થ્રુ ધ પંચ, બરાબર. મિકેનિકલી યાંત્રિક રીતે આ રીતે પંચના હેડ ઉપર, પછી પંચની ટીપ ઉપર અને પછી પાવડર ઉપર કમ્પ્રેશન ફોર્સ આવશે. ડ્યુરિંગ ડીકમ્પ્રેશન ટેબ્લેટ્સ મેઇનલી અંડરગો, ડીકમ્પ્રેશન દરમિયાન શું થાય? ટેબ્લેટને ઇલાસ્ટિક રિકવરી આવે. આપણે પહેલા જ જોયું કે પહેલા કમ્પ્રેસ કરી દીધું મેક્સિમમ ફોર્સ થી અને પછી એનું ડીકમ્પ્રેશન થયું એટલે કે ફોર્સ હટાવવામાં આવ્યો એટલે ઇલાસ્ટિક રિકવરી થઈ. ઇલાસ્ટિક રિકવરી અકર્સ વેન કમ્પ્રેશન ફોર્સ ઇઝ રિલીઝ, જ્યારે ફોર્સ હટાવો છો ત્યારે ઇલાસ્ટિક રિકવરી આવે. વિચ પેરામીટર ઇઝ લીસ્ટ અફેક્ટેડ બાય પંચ એન્ગ્રેવિંગ, ઓછામાં ઓછી અસર કોને થાય? તમારા મઢેલા પંચના લીધે. કે ભાઈ ટેબ્લેટ હાર્ડનેસ, એને ટેબ્લેટ હાર્ડનેસ સાથે બહુ સંબંધ નથી, કારણ કે એને તો ફોર્સ સાથે સંબંધ છે ને ટેબ્લેટ હાર્ડનેસ ને. હાર્ડનેસ ડિપેન્ડ મેઇનલી ઓન કમ્પ્રેશન ફોર્સ એન્ડ ફોર્મ્યુલેશન, તમારા કેવા કમ્પ્રેસિબલ મટીરિયલ છે એની ઉપર હાર્ડનેસ ડિપેન્ડ છે અને કમ્પ્રેશન ફોર્સ ઉપર ડિપેન્ડ છે. ધ ફીડ ફ્રેમ ઇન રોટરી પ્રેસ પ્રાઇમરીલી એન્શ્યોર, આપણે કાલે જોયું હતું ફીડ ફ્રેમ શું કરે? યુનિફોર્મ ડાય ફિલિંગ કરે, બરાબર. ડાયની અંદર બધી ડાયઝમાં સરખો પાવડર જાય એનું ખ્યાલ કોણ રાખે? ફીડ ફ્રેમ. એટલે શું કરશે? વેઇટ વેરિએશન ઘટાડશે, બરાબર. આ ફીડ ફ્રેમ. ઓકે. ધ સ્ટ્રોંગેસ્ટ સ્પંજ ટીપ ડિઝાઇન ઇઝ જનરલી, સ્ટ્રોંગેસ્ટ સ્પંજ ટીપની ડિઝાઇન કેવી હોય? ફ્લેટ ફેસ, એનો ફેસ છે એ ફ્લેટ હોય, બરાબર. તો સ્ટ્રોંગેસ્ટ સ્પંજ ટીપ કહેવાય જો એનો ચહેરો ફ્લેટ હોય તો. અકોર્ડિંગ ટુ ફેસ, બરાબર, ચહેરો નહીં પણ ફેસ.
ફ્લેટ હોવો જોઈએ. અકોર્ડિંગ ટુ કમ્પ્રેશન થિયરી સક્સેસફુલ ટેબ્લેટ ફોર્મેશન અલ્ટિમેટલી ડિપેન્ડ્સ ઓન. કમ્પ્રેશન થિયરી મુજબ ટેબ્લેટનું સફળતાપૂર્વક ઉત્પાદન શેના પર આધાર રાખે? ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રોંગ ઇન્ટરપાર્ટિક્યુલેટ બોન્ડ્સ. આ તમારી ટેબ્લેટ છે બરાબર, એના જે પાર્ટિકલ્સ છે એના વચ્ચે કેટલો સ્ટ્રોંગ બોન્ડિંગ છે એના ઉપર તમારા ટેબ્લેટની સક્સેસ રહે. રિગાર્ડલેસ ઓફ ધ મિકેનિઝમ, પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓર ફ્રેગમેન્ટેશન, ટેબ્લેટ ઇન્ટિગ્રિટી ડિપેન્ડ્સ ઓન સ્ટ્રોંગ ઇન્ટરપાર્ટિક્યુલેટ બોન્ડિંગ. બરાબર. તો મિત્રો આપણે 16 મિનિટની અંદર 30 સવાલો પૂરા કર્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી વધુ ને વધુ પરીક્ષા લક્ષી એમસીક્યુ તમને મળતા રહે. નવો વિડીયો લઈને આવશું, ત્યાં સુધી નમસ્કાર.